ભાબર નગરપાલિકા ચૂંટણી 2026માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો। ભાબર શહેરમાં આવનારી નગરપાલિકા ચૂંટણી 2026ને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા નગરપાલિકાની ગાદી કબજે કરવા માટે જોરશોરથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આ દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમો દ્વારા મતદારો સુધી પહોંચી તેમની સમસ્યાઓને સાંભળવાની સાથે વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રચાર દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાબર શહેરના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, પાણી, રસ્તા અને અન્ય નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે। પક્ષના આગેવાનોનું કહેવું છે કે ભાબર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કોંગ્રેસ પાસે સ્પષ્ટ આયોજન છે અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ સકારાત્મક રાજકારણમાં વિશ્વાસ રાખે છે। કાર્યકરો દ્વારા પણ મતદારો સુધી પક્ષની નીતિઓ અને યોજનાઓ પહોંચાડવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આવતી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેના કારણે ભાબર નગરપાલિકાની આ ચૂંટણી અત્યંત રસપ્રદ અને ટક્કરભરી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં તમામ પક્ષો દ્વારા પ્રચાર વધુ તેજ બનશે અને મતદારોને રીઝવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે। ભાબર શહેરની જનતા પણ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાનો મત આપશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। આવો જાણીએ કે કોંગ્રેસના આગેવાનોએ વધુ શું કહ્યું। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા। નગરજનો તેમજ ભાભરના ભાજપના મિત્રોને એક સંદેશ મોકલવો છે કે જો તમે ખરેખર આટલો બધો વિકાસ ગામનો કર્યો છે, આટલી બધી આ વર્ષમાં ખાલી 94 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી અને જો તમે વિકાસ કર્યો છે તો તમારે કોંગ્રેસના માણસોને શા માટે લઈ જવાની જરૂર પડે છે? ફક્ત અને ફક્ત પાર્ટી તોડવાથી નવી ટીમ એટલી મોટી તૈયાર થાય છે કે જો આજની તારીખે ભાજપમાંથી જે કોંગ્રેસના માણસો વાસેતું વાળીને નીકળી જાય બધાય તો ભાજપમાં કોઈ વધે નહીં એવી પરિસ્થિતિ છે। એટલે પાર્ટીઓ તોડવી, ઉમેદવારો તોડવા અને લોકોને પ્રલોભનો આલીને આ જે નિર્ણયો છે કેટલા વ્યાજબી છે। જો 94 કરોડ રૂપિયાના ગ્રાન્ટ આવી હોય આ 5 વર્ષમાં ભાભર પાસે તો ખરેખર તો ભાભરમાં જે લોકોએ જે સોસાયટીએ ટેક્સ ભર્યો છે એટલું પણ ટેક્સનું વળતર એમને પોતાની સોસાયટીમાં નથી મળ્યું। એટલે મારી તો નગરજનોને ખાસ વિનંતી છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભાભર અને બીજી કોઈ મારી નેમ નથી, ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર મુક્ત ભારત। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસ કયા મુદ્દાને લઈને ચૂંટણી ઢંઢેરામાં નીકળી? કોંગ્રેસ ભાભરના મુદ્દા, આપણે ભાભર બહાર જવું નથી, ફક્ત અને ફક્ત ભાભરની જે 10 મુદ્દાનો અમારો મોટો છે એ 10 મુદ્દાનો મોટો પાણી, સ્વચ્છતા, CCTV કેમેરા કે જે બાજ નજરથી આખા ભાભરની નજર રાખે અને જે કંઈ લોકોની જરૂરિયાતના મુદ્દા છે, સ્વચ્છતા એ સૌથી મોટો મુદ્દો, પાણી એ સ્વચ્છતા, આ તો અમારો પહેલો મોટો છે। એટલે અને એમાં અમે કોઈ પણ રીતે ખરા ઉતરશું, એમાં અમે કોઈ જ ફેરફાર નહીં કરીએ, ભ્રષ્ટાચાર મુક્ત ભાભર આપશું, આ અમારો નેમ છે। ભાભર નગરપાલિકાની ચૂંટણીનો આજે જંગ છેડાઈ રહ્યો છે, એમાં કોંગ્રેસના પણ 24 ઉમેદવારો આજે મેદાનમાં ઉતારશે। નવાઈની વાત એ છે કે પોતાને મજબૂત અને બહાદુર ગણતી ભારતીય જનતા પાર્ટી જો પોતે સારા કામો કર્યા હોય, એની પાસે જો કોઈ સારું વિઝન હોય તો એને ડરવાની જરૂર નથી। કોંગ્રેસના કેન્ડિડેટોના ઘેર ઘેર જઈ અને એમને કોઈ પણ પ્રકારે પ્રલોભન આપવા, સગાવાલાઓના જેક લગાડવા, એમને ઇમોશનલી બ્લેકમેલ કરવા, ક્યાંક પૈસાની પણ ઓફર કરવી, આ બધા ધંધા કર્યા વગર ખેલદિલીથી ચૂંટણી લડવી જોઈએ જો એમનામાં તાકાત હોય તો। આજે અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે અમારા જે કેન્ડિડેટો છે એ બધા મધ્યમ વર્ગના અને ઘણા તો ગરીબ ઘરના છે।
એમને ઘણી રૂપિયાની ઓફર થઈ હોવા છતાં પણ એ આજે અડીખમ ઊભા છે. એ જ અમારો પ્રામાણિકતાનો સંદેશ છે આ ભાભરની જનતાને. અને અમે એ કહેવા માગીએ છીએ કે અમારા જો 24 ઉમેદવારો જીતશે, ક્લીન સ્વીપ થશે, અથવા તો જો ભાભરમાં કોંગ્રેસની બોડી બનશે એવું પણ ભાભરની જનતાએ મન મનાવી લીધું છે અને બોડી બનશે ત્યારે અમે ભાભરમાં મીઠા પાણીનો જે પ્રશ્ન છે 2005માં 540 કરોડના ખર્ચે જ્યારે સામલા વડાણા યોજના થઈ હોય કે ભાભર દિયોદરના કોઈ ગામડા ખારું પાણી ના પીએ અને સરકારની એ યોજના હજુ સુધી સફળ કેમ નથી થઈ એ ભારતીય જનતા પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે. આજે ભાભરની સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ખારું પાણી આવે છે. શા માટે ભાઈ? તો એ ખારા પાણીની સમસ્યા અમે સોલ્વ કરીશું. એ સિવાય માત્ર ગૌ માતાના નામે વોટ માગનારા પાર્ટીને અમે કહેવા માગીએ છીએ કે લોકોને જો તમે પીવાનું પાણી પૂરું પાડી શકતા નથી તો ગાય માતાને તો ક્યાંથી મળશે. અમે જાહેર જગ્યા ઉપર જ્યાં પણ શક્ય બનશે ત્યાં ગૌ માતા માટે અવાડા પણ બનાવીશું જેથી કરી કોઈ ગૌ માતા તરસી ના મરે. અને આજે આપ સૌ જાણો છો કે અમારા 24 કોર્પોરેટરે ગૌ માતાની સોગંદ ખાઈને કહ્યું છે કે અમે બોડીમાં આવશું તો અમે કોઈ ભ્રષ્ટાચાર આદરીશું નહીં. એ અમારો મોટો છે. અને સાહેબ, ભ્રષ્ટાચાર ન હોય તો વહીવટ તો સુદૃઢ હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ ભારત માતા કી જય. અમે ભાભર કોંગ્રેસ સમિતિના 24 ઉમેદવાર પ્રતિજ્ઞા કરીએ છીએ ગૌ માતાના સોગંદે કે અમે આ નગરપાલિકામાં ચૂંટાઈને આવશું તો 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરશું નહીં, કે અમારા કર્મચારીઓ પણ અમે નહીં કરતા હોય તો નહીં કરે એવી ગૌ માતાના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરીએ છીએ. સાથે ઉમેદવારો કોઈ એમના પત્ની હોય, કોઈ એમના મધર હોય, કોઈ હાજર ના હોય તો એ બધા વતી એમના દીકરા હોય, એમના પતિ હોય, બધા સાથે પ્રતિજ્ઞા લઈએ છીએ 24 જણા કે અમે 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકામાં કરશું નહીં એવા ગૌ માતાના સોગંદથી જાહેર કરીએ છીએ. બોલો ગૌ માતાની જય, બોલો વંદે માતરમ, જય હિન્દ, જય હિન્દ. ભાભર ભ્રષ્ટાચાર મુક્ત કરો, 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 ભાભર ભ્રષ્ટાચાર મુક્ત કરો. જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત. ઉભા રહેજો એમના, ઉભા રહેજો.